રાજકોટ જિલ્લાના ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર બોલેરો વાહન ખાડામાં ફસાયું। ધોરાજીના જૂના ઉપલેટા રોડ પર ઘણા મહિનાથી રોડ રસ્તાનું કામ ગોકળગાયની ગતિએ ચાલી રહ્યું હોય ત્યારે રોજબરોજની નાની મોટી ઘટના બનતી હોય છે અને લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગઈ મોડી રાત્રે બોલેરો વાહન ખોદેલા ખાડામાં ફસાયું હતું। આના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે જહેમત બાદ આ બોલેરો વાહન બહાર કાઢવામાં આવ્યું હતું, જેને લઈને સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રિપોર્ટર જગમાલ સુવા, ધોરાજી। ત્રણ મહિનાથી આવી રીતે આ કોન્ટ્રાક્ટર એલાન કરે છે, એક લાઈન ચાલુ છે, કામ કરતા નથી ને કામ કરે છે એ બી સારું નથી કરતા। આ અહીંયા અવળા ખાડા પડી ગયા છે। આ બિચારામાં વાહનવાળા જાય તો જાય ક્યાં? અહીંયા 10 એરિયા છે, પબ્લિક આમાં ક્યાં જાય? શું અત્યારે શું થયું છે? અત્યારે આ લોકોના ખાડા કરી નાખ્યા છે ને કોઈ ડાયવર્ઝન દીધું નથી ને કામ કરતા નથી। દિવાળી પહેલાનું 3 મહિનાથી આ કામ નથી કરતા, એમને એમ રાખીને વયા ગયા છે। અત્યારે શું થયું છે? અત્યારે ગાડી ફસાઈ ગઈ છે, જોઈ લ્યો, અવળો ખાડો છે, અવળો। इन्हें भी नुकसान, 8 हमने 5000 किए हैं।